Thank you, Jesus. यीशु का दामन દરેક વ્યક્તિ સાથે મળીને પ્રભુને કહીએ, तू भूलना नहीं, प्यारे छोड़ना नहीं, यीशु का दामन Glory. દરેક વ્યક્તિ जिंदगी के सफर में Yes, hallelujah. यीशु है जिंदगी के सफर में जिंदगी के सफर में यीशु મારા પ્રિય ભાઈ બહેનો, આ જીવન એક મુસાફરી સમાન છે. यीशु का फजल तेरे साथ रहेगा, દરેક વ્યક્તિ અંતઃકરણથી निराशा में नई आशा वो देगा, Glory. संकट के समय तुझे सहारा देगा, हाथों को थाम कर साथ चलेगा, यीशु का फजल तेरे साथ रहेगा, निराशा में नई आशा वो देगा, संकट के समय तुझे सहारा देगा, हाथों को थाम कर साथ चलेगा, तू भूलना नहीं, प्यारे छोड़ना नहीं, यीशु का दामन तू भूलना नहीं, प्यारे छोड़ना Holy Spirit, Lord Jesus, धन्यवाद. Hallelujah. यीशु का दरेक व्यक्ति दामन जिंदगी के सफर में जिंदगी के सफर में यीशु है મારા પ્રિય ભાઈ બહેનો, આ જીવનની फिर से एक સફર बार છે. जिंदगी के सफर में આ સફરની અંદર પ્રભુ મારી સાથે છે, એ જ રીતે તમારી સાથે પણ છે. तेरे संग આ જિંદગીની મુસાફરીમાં મારા પ્રિય ભાઈ બહેનો, के साथ प्रभु, तुझे ये अपनी साथ सेवा वो देगा, પ્રભુ प्रभु हर की एक महिमा समयने तेरे जीवन से એ આપણી સાથે રહીને આપણા થકી એના મહિમાને પ્રગટ કરવા માંગે છે. जीत तो लेगा, મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પ્રભુ મારીને તમારી સાથે હોય છે, ત્યારે હરેક સંકટોને પાર પાડવાના માટે એ પ્રભુ એ સહાયક બને છે. वो देगा, હા મારા પ્રિય ભાઈ બહેનો, प्रभु હરેક મુસીબતની અંદર એ પ્રભુ એની કૃપા મને પૂરી પાડે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે કહીએ, से પ્રભુને કહીએ, को जीत तो પ્રભુને પોકારીએ, विश्वास की दौड़ को तो पूरी करेगा, तू भूलना नहीं, हमारा प्रिय भाई बहनों, छोड़ना नहीं, આપણે ભૂલી જવાનું નથી, यीशु का दामन આપણે છોડી આપવાનું નથી. तू भूलना नहीं, હરેક પરિસ્થિતિની અંદર આપણી સાથે છે, હરેક મુસીબતની અંદર એ આપણી સાથે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ જીવનની સફર, આ જીવનની મુસાફરી એ ક્યારે પૂરી થઈ જશે? ક્યારે પૂરી થઈ જશે? એ મને તમને ખબર નથી, એ મને તમને ખબર નથી. પરંતુ આ મુસાફરી દરમિયાન આપણા જીવન આપણે યોગ્ય બનાવો, આપણી જાતને આપણે યોગ્ય બનાવીએ, આપણા જીવન આપણે યોગ્ય બનાવીએ, આપણી જાતને આપણે યોગ્ય બનાવીએ, કેમ કે પ્રભુ એ આપણી સાથે
આપણી હડખે, આપણી સાથે, એ આપણી હડકે ને પડખે આપણી સાથે રહેવા માંગે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આ જીવનની સફરની અંદર આપણી આ જિંદગી બીજા કોઈકના હાથની અંદર આપણે સમર્પિત કરવા કરતા જીવિત પરમેશ્વરના હાથોની અંદર આપણે સમર્પિત કરીએ કે આપણે સંકટોની અંદર ના પડીએ, મુશ્કેલીઓની અંદર ના પડીએ, મુસીબતોની અંદર ના પડીએ, પરંતુ સ્વર્ગીય સુરક્ષા, સ્વર્ગીય સલામતીની અંદર આપણે જીવન જીવી શકીએ. યસ મારા પ્રિય ભાઈ બહેનો, માટે આપણા જીવનને પરમેશ્વરના હાથની અંદર આપણે સમર્પિત કરતા પ્રભુને કહીએ, પ્રભુ મારું જીવન હું તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. પ્રભુ મારી જાતને હું તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. આ જીવનની મુસાફરી ક્યારે પૂરી થવાની છે એ મને અમને ખબર નથી. પ્રભુ અમને ખબર નથી, પરંતુ મુસાફરી પૂર્ણ થાય ના પહેલા પ્રભુ જે તે અમારા માટે દર્શન રાખ્યું છે અને એ દર્શન પૂરું કરવાના માટે અમને ઉભા કર્યા છે. ઓ પ્રભુ, અમે એ પૂરું કરનારા બની શકીએ. પ્રભુ અમે પૂરું કરનારા બની શકીએ, કેમ કે આ જીવન કોઈ ભરોસો નથી. આ મંડપ ક્યારે પડી જવાનો અમને ખબર નથી. ઓ પ્રભુ, આ મંડપ ક્યારે પડી જવાનો અમને ખબર નથી, પરંતુ સ્વર્ગીય પિતા આ મંડપ જ્યાં સુધી છે ત્યાં સુધી દરેકના માટે એક આશ્રય બની શકે. પ્રભુ એ મંડપ પર, મંડપ પાસે આવીને આરામ લઈ શકે. મંડપ પાસે આવીને પ્રભુ એક સાયડાને પ્રાપ્ત કરી શકે. પ્રભુ એ મંડપ પાસે આવીને સારા ફળ એ ખાઈ શકે, જે આરોગ્ય અને તંદુરસ્તી બળ પૂરું પાડે છે. માટે પ્રભુ અમારા જીવનને તમે યોગ્ય બનાવો. અમારી જાતને પ્રભુ તમે યોગ્ય બનાવો. પ્રભુ આ સમયે અમે તમારા હાથોની અંદર સમર્પિત થઈએ છીએ. પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા અમારા પ્રત્યે રહેવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગ્યા છે. આમેન, આમેન. આવા આપણા પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ અને પરમેશ્વરના વચન તરફ આપણા ધ્યાનને આપણે ધરીશું. દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ધન્યવાદ રાજુ. આપણે પરમેશ્વરનું વચન શીખી રહ્યા છે કે આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ, એનું કારણ શું છે. આપણે કેમ સંકટમાં આવી પડીએ છીએ એનું કારણ શું છે. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે 5 બાબતો શીખ્યા છે, પણ એની અંદર ઘણી બધી એવી બાબતો આપણે શીખી ગયા. પહેલી બાબત આપણે શીખી ગયા, આપણે પ્રભુનું કહ્યું માનતા નથી, માટે સંકટમાં આવી પડીએ છીએ. બીજી બાબત આપણે શીખી ગયા, પ્રભુને ઓળખીને પ્રભુ તરીકે આપણે મહિમા આપતા નથી, માટે સંકટમાં પડીએ છીએ. ત્રીજી બાબત આપણે શીખી ગયા, જે કંઈ પણ વ્યક્તિ ભૂંડું કરે છે એ સંકટમાં આવી પડે છે. ચોથી બાબત મારા પ્રિય ભાઈ બહેનો આપણે શીખી ગયા, માણસ પોતાની ભૂંડાઈથી પોતે સંકટમાં આવી પડે છે. પાંચમી બાબત આપણે શીખી ગયા, જે માણસ પોતાની ભૂલો, પોતાના પાપો છુપાવી રાખે છે તે સંકટમાં આવી પડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ચોથા ભાગની અંદર છઠ્ઠી બાબતને આપણે શીખવા સમજવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલતા આપણે વાંચીએ હોશિયા પ્રબોધકનો પુસ્તક, એનો 5મો અધ્યાય અને 15મી કલમ. હોશિયા પ્રબોધકનો પુસ્તક એનો 5મો અધ્યાય અને 15મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે, ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને ઠેકાણે પાછો જઈશ. પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? હોશિયા પ્રવક્તાનો પુસ્તકનો 5મો અધ્યાય અને 15મી કલમ વાંચી ત્યાં શું કહે છે? તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ સદશે. મારા પ્રિય ભાઈ બહેનો, છઠ્ઠી બાબત આપણે શીખવા માંગીએ છીએ, મનુષ્ય સંકટમાં પડે છે એનું કારણ શું છે? ત્યાં લખવામાં આવ્યું છે પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ સદશે. વચનની અંદર લખ્યા પ્રમાણે છઠ્ઠી બાબત કહેવા માંગુ છું, પોતાનો ગુનો જે વ્યક્તિ કબૂલ કરતો નથી તે સંકટમાં આવી પડે છે. પોતે ગુનો કર્યો છે, પોતે પાપ કર્યા છે, પોતે ગુનાઓ કર્યા છે, પાપ કર્યા છે, એ વ્યક્તિ કબૂલ કરતો નથી કે હા મારાથી ભૂલ થઈ ગઈ, હા મારાથી આ ખોટું કરાઈ ગયું છે, હા મારાથી આ ખોટું બોલાઈ ગયું છે, હા મારાથી આ ખોટું વિચારાઈ ગયું છે, હા મારે આ જે ના કરવું જોઈએ તે મારાથી થઈ ગયું છે, તે થઈ ગયું છે, મને માફ કરો. એ વ્યક્તિ કબૂલાત કરતો નથી. આજે દુનિયાની અંદર એવા ઘણા બધા ભાઈ બહેનો છે, મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણી બધી વાર ભૂલો કરે છે. એ ભૂલોને છુપાવવાના માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ઘણીવાર ભાઈઓ, ઘણીવાર આપણા થકી પણ ભૂલ ચૂક થઈ જાય છે. ઘણીવાર ભાઈઓ સાથે ઉભા રહે છે ત્યારે જે ના બોલવું તેવું બોલાઈ જાય છે અને જે ના વિચારવું તેવું વિચારાઈ જાય છે. બહેનો, ઘણીવાર તમે બહેનો તરીકે ઉભા રહ્યું છો ત્યારે જે ના બોલવું તે બોલાઈ જાય છે, જે ના વિચારવું તે વિચારાઈ જાય છે. અને જ્યારે એ સત્યનું જ્ઞાન થાય છે, જ્યારે એ સત્યની સમજ થાય છે, છતાં પણ આપણે કબૂલાત કરતા નથી, છતાં પણ આપણે માફી માંગતા નથી, ત્યારે આપણે સંકટમાં આવી પડીએ છીએ. હું તમને કહેવા માંગુ છું, મનુષ્ય તરીકે આપણાથી ઘણીવાર એવી ભૂલ ચૂક થઈ જાય છે, ઘણીવાર અયોગ્ય રીતે વર્તાઈ જાય છે, અયોગ્ય રીતે જીવન જીવાઈ જાય છે. પણ જ્યારે એ બાબત લોકો મધ્યે ધીમે ધીમે પ્રગટ થવા લાગે છે, ધીમે ધીમે લોકો મધ્યે એ પ્રખ્યાત થવા લાગે છે, પણ આપણા કાન સુધી આવે છે, પણ આપણે ઘણીવાર એ બાબતોને સ્વીકારતા નથી. આજે મનુષ્ય સંકટમાં પડે છે એનું કારણ એ છે કે પોતે એ ગુનો કરે છે એની કબૂલાત કરતો નથી. સમજવાના માટે ઉદાહરણ લઈએ, કોઈક વ્યક્તિ ગુનો કરે અને ગુનો કરે એના ગુનાને એ છુપાવે છે, પરંતુ જ્યારે એના પર પોલીસ કેસ થાય છે અને એને બોલાવવામાં આવે છે, એને પહેલા સમજૂતી કરવાના માટે પ્રયત્નો કરતા હોય છે, ત્યારે એમને ઘણીવાર પૂછવામાં આવે છે કે જો તારી ભૂલ હોય તો તું કબૂલાત કરી દે, અમે તને માફ કરી દઈશું. ઘણીવાર એ મોકો આપવામાં આવે છે, પણ છતાં પણ વ્યક્તિઓ એ ભૂલને સ્વીકારતા નથી. તો કોર્ટ અમુક વાર રિમાન્ડ માંગી લે છે અને એની પાછળ શોધખોળ ચાલુ કરી દે છે. અને શોધખોળ કરતા જ્યારે એનો ગુનો છે, એ ખરેખર એને ગુનો કર્યો છે એ સાબિત થઈ જાય છે, ત્યારે એ સજાપાત્ર ઠરે છે ને, સજાપાત્ર ઠરે છે, શિક્ષાપાત્ર ઠરે છે, એ શિક્ષાપાત્ર ઠરે છે. અને ત્યારબાદ એવી શોધખોળ કર્યા બાદ એનો ગુનો ખરેખર સાબિત થઈ જાય છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ વ્યક્તિની સજા પછી એ કહે છે કે મને માફ કરો, હું મારી ભૂલને સ્વીકારું છું. પણ પાણી આવ્યું ને વહી ગયું ને પછી પાળ બાંધે છે તો નુકસાનકારક બને છે, ખોટ લાગે છે.
તકલીફ આવી પડે છે મારા પ્રિય ભાઈ બહેનો. આજે પછી એને સજા એ ફરમાવી દેવામાં આવે છે. હું તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો, દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, કદાચ તમારા જીવનની અંદર પણ આવી કંઈક ભૂલો હોય, તમે કંઈક વ્યક્તિના વિશે ખોટું બોલી ચૂક્યા હોય, તમે કંઈક વ્યક્તિના વિશે ખોટું વિચારી ચૂક્યા હોય, તો આ સમય છે એ જીવિત પરમેશ્વરની આગળ માફી માંગવાનો. આજે આપણે સમાજની અંદર રહીએ છીએ, ઘણીવાર આપણે એકબીજાના વિરુદ્ધની અંદર બોલચાલ કર્યા કરીએ છીએ. ઉઠતા બેસતા બોલતા ચાલતા હરેક સમયની અંદર આપણે એકબીજાની ભૂંડાઈને આપણે કર્યા કરીએ છીએ. પરંતુ તમને કહેવા માંગુ છું, જો આપણા જીવનની અંદર આવું વર્તન હોય, આપણું ચારિત્ર એવું હોય, તો આજે આ પરમેશ્વરની આગળ માફી માંગવાનો સમય છે. આ સમય છે પરમેશ્વરની આગળ પોતાના ગુનાઓ કબૂલ કરવાનો સમય છે. જો કદાચ મારા પ્રિય ભાઈ બહેનો એ કૃપાનો સમય બંધ થઈ જાય તો આપણને તકલીફો પડશે. કૃપાનો સમય પૂરો થાય આજે તમને તકલીફો પડશે. હું તમને કહેવા માંગુ છું, ઘણીવાર આપણાથી સેવાઓ થતી નથી, આપણાથી પ્રાર્થનાઓ થતી નથી, આપણાથી પ્રભુને આગળ જીવન જીવાતું નથી અને સેવકોના વિરુદ્ધની અંદર પણ બોલી પડીએ છીએ. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, સેવક તે સેવક છે, નાના હોય કે મોટા હોય, પરંતુ એમના વિરુદ્ધની અંદર જ્યારે બોલીએ છીએ, 2 જણા ભેગા મળીને બોલે છે, 4 જણા ભેગા મળીને બોલે છે, હા સેવક તો આમ કરે છે તેમ કરે છે, બોલો વાંધો નહીં, બોલો વાંધો નહીં, પરંતુ સંકટો તમારી રાહ જઈ રહી છે, સંકટો તમારી રાહ જઈ રહી છે. તમે સેવકના વિરોધની અંદર બોલો છો અથવા બોલતા નથી, પરંતુ મનની અંદર મનના વિચારો પણ તમારા બોલે છે, તે મનની અંદર તમારા વિચારો બોલે છે. યાદ રાખજો, સંકટો તમારી રાહ જઈ રહી છે, કેમ કે એ પાપ કરો છો તમે, એ ભૂંડું કરો છો તમે. હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પરમેશ્વરની આગળ આપણી જાતને આપણે કબૂલાત કરનારા બનીએ, પરમેશ્વરની આગળ આપણી જાતને આપણે સમર્પિત કરનારા બનીએ, કે જેથી કરીને આપણે સંકટો મુશ્કેલીની અંદર ના આવીએ. મનુષ્ય સંકટમાં પડે છે એનું કારણ કેમ કે પોતે ગુનો કરે છે અને કબૂલાત કરતો નથી. આજે અહીં બેઠેલા એક વ્યક્તિને કહેવા માંગુ છું, એક વ્યક્તિને તમને કહેવા માંગુ છું, ભલે સેવક નાનો હોય કે મોટો હોય, કદાચ તમે એમના વિરુદ્ધની અંદર કોઈ પણ બોલી ચૂક્યા હોય, આજે સત્ય સાંભળી રહ્યા છો, કહેવા માંગુ છું, એક વ્યક્તિને કહેવા માંગુ છું, પરમેશ્વરની આગળ માફી માંગી લેજો, માફી માંગી લેજો. જ્યારે દેવનો કોપ સળગી ઉઠશે, દેવનો કોપ સળગી ઉઠશે, ત્યારે દેવના કોપથી કોઈ પણ વ્યક્તિ બચી શકશે નહીં. જગતની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણને જોવા મળે છે, ઉનાળાની અંદર કદાચ જંગલની અંદર આગ લાગી જાય, આગને હલાવવાના માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે, છતાં પણ એ સૂકું ઘાસ છે માટે મારા પ્રિય ભાઈ બહેનો ત્યાં આગ લાગી જાય છે, ત્યારે એને હલાવી શકતા નથી. તો સ્વર્ગમાંથી દેવની આગ જ્યારે સળગી ઉઠશે, એને કોઈ પણ બાપની તાકાત નથી કે એને હલાવી શકશે, કોઈ પણ બાપની તાકાત નથી કે એને હલાવી શકશે. માટે હરેક સાંભળનારાઓને કહેવા માંગુ છું, આજે તમારા જીવનની અંદર સંકટ આવ્યા છે, કદાચ તમે સેવકના વિરુદ્ધની અંદર બોલી ચૂક્યા હોય, કદાચ તમે સેવકના વિરુદ્ધની અંદર વિચારી ચૂક્યા હોય, આ સમય છે માફી માંગી લો. પ્રભુની આગળ નમી જાઓ, પરમેશ્વરની આગળ ઝૂકી જાઓ, પરમેશ્વરની આગળ તમારા જાતને સમર્પિત કરી દો, કે તમારા પર સંકટ ના આવી પડે. નહીં તો કોડ ફૂટી નીકળશે. મરિયમને પૂછી લેજો. મારા પ્રિય ભાઈ બહેનો, કોડ ફૂટી નીકળશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે સંકટમાં આવવાના કારણો, સંકટમાં કેમ આવી પડીએ છીએ એના કારણો શું છે? એમ કે આજે પોતે ગુનો કરીએ છીએ, પોતે ગુનો કરીએ છીએ, પણ આપણે કબૂલાત કરતા નથી, માટે સંકટમાં આવી પડીએ છીએ. આજે હું તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખ્યું છે, તેઓ પોતાનો ગુનો કબૂલ કરી મારું મુખ શુદ્ધ છે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ. પોતાના સંકટના સમયે તેઓ મને આતુરતાથી શોધશે.
પોતાના સંકટના સમયે તો મને આતુરતાથી સતશે, પરંતુ ત્યાં સુધી હું દૂર જતો રહીશ. ત્યાં સુધી હું દૂર જતો રહીશ. શું કહે છે પ્રભુ? ત્યાં સુધી હું દૂર જતો રહીશ. આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો, ઠકી રહ્યો છે ઈસુ દિલનો દરવાજો, અને દિલના દરવાજાને ખોલીને પ્રભુને એ આપણા જીવનની અંદર સ્થાન આપી દઈએ. જ્યારે એ દરવાજો ઠકવાનો બંધ થઈ જશે, જ્યારે એ દરવાજો ઠકવાનો બંધ થઈ જશે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ત્યારબાદ તમે દરવાજો ખોલશો, ત્યાં પ્રભુની ઉપસ્થિતિ તમને જોવા મળશે નહીં. કેમ કે પ્રભુ ત્યાં સુધી એ દૂર જતો રહ્યો છે તમારાથી. અને નીચે વચનની અંદર શું લખવામાં આવ્યું છે વાંચો. નીતિ વચનોનો પહેલો અધ્યાય અને 23મી કલમથી 28મી કલમ સુધી વાંચવા માટે પ્રયત્ન કરો. નીતિ વચનોનો પહેલો અધ્યાય 23મી કલમથી 28મી કલમ સુધી શું કહે છે વાંચો. મારા ઠપકાથી તમે પાછા ફરો, પ્રભુ શું કહે છે? મારા ઠપકાથી તમે પાછા ફરો, હું તમારા પર મારો આત્મા હા, હું રેડીશ. તમારા પર મારા આત્મા રેડીશ, હું મારા વચનો તમને પ્રગટ કરીશ. હું મારા વચનો તમને પ્રગટ કરીશ. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમે ગુનો કર્યો છે તો પ્રભુ એ ઠપકો આપી રહ્યો છે, તે ઠપકાને સ્વીકારી લો. કદાચ તમારાથી કોઈ પણ ગુનો થઈ ગયો છે, કોઈ પણ તમારાથી અપરાધો થઈ ગયા છે, તો પ્રભુ આજે તમને ઠપકો આપી રહ્યો છે, એ ઠપકાને સ્વીકારી લો. એ ઠપકાને સ્વીકારી લો. જેમ દાઉદે ગુનો કર્યો, એને ઠપકો મળ્યો, એને સ્વીકારી લીધો, દેવનો મનગમતો ભક્ત બની ગયો. હું તમને કહેવા માંગુ છું, આજે કદાચ ગુનો થઈ ગયો છે, તમે માણસોને આગળ ના કબૂલ કરો તો કઈ નહીં, પણ જીવતા દેવને આગળ કબૂલ કરીને તમારી જાતને એ પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરી દો. મારા પ્રિય ભાઈ બહેનો, સમય છે પોતાની જાતને સુધારવાનો. જો તમે ના સુધારવા માંગતા હોય તો સંકટોની અંદર જીવન જીવ્યા કરો, તકલીફોની અંદર જીવન જીવ્યા કરો. આજે અયુબના વિરોધની અંદર, એના દુઃખની અંદર, જ્યારે એમના મિત્રો દિલાસા આપવા માટે આવ્યા, પરંતુ જ્યારે સમય સંજોગે એમના વિરોધની અંદર બોલ્યા, એ મિત્રો પર તકલીફો આવી પડી, મુશ્કેલી આવી પડી. પણ એ સમયે જ્યારે જેના વિરુદ્ધમાં, જે પ્રભુનો ભક્ત છે એના વિરુદ્ધમાં બોલવામાં આવેલી બાબતો માટે પ્રભુએ કહ્યું, તારા વિરુદ્ધમાં બોલ્યો છે તો તું એમના માટે પ્રાર્થના કરશે, તેમની દુર્દશા બદલાઈ જશે, એમની પરિસ્થિતિઓ બદલાઈ જશે. કદાચ અહીં બેઠેલા ભાઈ ને બહેનો, હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, નાના હોય કે મોટા હોય, ઉચ્ચ હોય કે નીચ હોય, પ્રભુમાં આપણે બધા સમાન છીએ. ત્યારે હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, કદાચ તમારા જીવનની અંદર કઈક સંકટો આવી પડ્યા હોય તો એની પાછળ કારણ શું છે શોધી કાઢો. કદાચ તમારાથી પણ આ ભૂલ થઈ ગઈ છે, જેમ અયુબના મિત્રોથી ભૂલ થઈ ગઈ હતી, એ રીતે તમને પણ ભૂલ થઈ ગઈ છે. પ્રભુને આગળ ગુનાઓની માફી માંગો અને સેવક પાસે પ્રાર્થના કરાવો. ચોક્કસ પ્રભુ તમારી પરિસ્થિતિને બદલી નાખશે. વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા ઠપકાથી તમે પાછા ફરો, હું તમારા પર મારા આત્મા રેડીશ, હું તમારા પર મારા આત્મા રેડીશ, અને હું મારા વચન તમને પ્રગટ કરીશ. આજે પરમેશ્વરનું વચન તમારી પાસે આવી રહ્યું છે. કદાચ હથોડા સમાન તમને લાગી રહ્યું હોય, કદાચ તલવાર સમાન તમને લાગી રહ્યું હોય, તો આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો પોતાની જાતને સુધારવાનો. કેમ કે આખું અઠવાડિયું પ્રભુને આપણે વિનંતી કરી છે, આખું અઠવાડિયું પ્રભુને આપણે અરજો કરી છે, પરંતુ આ સમય છે, આખો અઠવાડિયું આપણે પ્રભુની વિનંતી કરી છે, પરંતુ એ વિનંતીઓનો જવાબ આજે તમને મળી રહ્યો છે. આજે પ્રભુ એ આપણી સાથે વચનો થકી વાતને વ્યવહાર કરી રહ્યો છે, નહીં કે એ પ્રચાર કરી રહ્યા છે એમના સાથે નહીં. પ્રભુ પ્રથમ મારા જોડે પણ એ જવાબ આપી રહ્યો છે, મને પણ જવાબ આપી રહ્યો છે. મારી વિનંતીઓનો, આજે તમારી વિનંતીઓનો જવાબ તમને પણ આપી રહ્યો છે વચન થકી. તો આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણી જાતને એ પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરવો. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જો તમે મારા ઠપકાથી પાછા ફરશો તો હું
તમારા પર મારા આત્મા રેડીશ. આજે પરમેશ્વરના આત્મા તમારા પર રેડાય એવી ઈચ્છા રાખો છો? કેટલા જણ એવી ઈચ્છા રાખો છો કે પ્રભુના આત્મા મારા પર રેડાવવો જોઈએ? ઈચ્છા રાખો છો? ઈચ્છા રાખો છો તો જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પવિત્ર આત્મા હરેક વ્યક્તિ પર રેડાવા પામે ઈસુના નામમાં. એ પવિત્ર આત્માનો અભિષેક હરેક વ્યક્તિ પર ઉતરી આવવા પામે ઈસુના નામમાં. એ પવિત્ર આત્માનો સામર્થ્ય, પવિત્ર આત્માનો પરાક્રમ, પવિત્ર આત્માનો સામર્થ્ય, પવિત્ર આત્માનો પરાક્રમ, પવિત્ર આત્માના વરદાનો, કૃપાદાનો અહીં બેઠેલા નાના મોટા દરેક વ્યક્તિ પર ઉતરવા પામે જેઓ એક આત્મિક અભિલાષા રાખી રહ્યા છે. તે એક આત્મિક અભિલાષા રાખી રહ્યા છે, એક આત્માની ભૂખ અને તરસ સતાવીને બેઠા છે. ત્યારે હરેક વ્યક્તિ પર એ અભિષેક આજે આ સભાઓ મધ્યે ઉતરવા પામે. આત્માનો સામર્થ્ય, આત્માનો પરાક્રમ. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે સ્વીકારો છો, આજે તમે એને ગ્રહણ કરો છો, તો તમને કહેવા માંગુ છો પ્રાર્થના સમયની અંદર, પ્રેરિતોના સમયની અંદર મંડળી જ્યારે એક અભિલાષા સાથે મહેનત કરી હતી, એક દિવસ નહીં, 2 દિવસ નહીં, લગાતાર 50 દિવસ સુધી એમને મહેનત કરી. 50માના દિવસે મારા પ્રિય ભાઈ બહેનો એ જગ્યા પર આત્મા રેડાઈ ગયો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે તમારા ગુનાઓની તમે કબૂલ કરી રહ્યા છો, પોતાના જીવનને તમે સુધારી રહ્યા છો, તમારા જીવનને તમે સુધારવા માંગો છો, તમારી જાતને પ્રભુના હાથની અંદર તમે સમર્પિત કરવા માંગો છો. આ સમય છે હરેક ભાઈઓને બહેનોને કહેવા માંગો છો તમે સુધારો છો, તે જ ઘડી તમારા પર આત્મા ઉતરી રહ્યો છે. તમે આ સમય તમે કબૂલાત કરી રહ્યા છો કે મારાથી આ ગુનો થઈ ગયો છે, મારા સંકટમાં પડવાનું કારણ આ છે, મારી મુશ્કેલીની અંદર પડવાનું કારણ આ છે, મારી બરબાદીની અંદર પડવાનું કારણ આ છે, ગરીબાઈમાં જવાનું કારણ આ છે. ઓ ધંધો રોજગાર, નોકરી ધંધો, વ્યવસાય, ખેતીવાડી, બિઝનેસ છે, હરેક કાર્યની અંદર નુકસાન ભોગવી રહ્યો છો, ભોગવી રહી છો, એનું કારણ આ છે. તમે એ બાબતને આ સમય સુધારી રહ્યા છો તો પવિત્ર આત્મા એ તમારા પર ઉતરી રહ્યો છે. પ્રભુ કેમ કે આજે કંઈક અવલૌકિક કાર્ય કરી રહ્યો છે. હું જાણતો નથી પ્રભુ આજે શું કરવા માંગી રહ્યો છે, પરંતુ પ્રભુની ઉપસ્થિતિને હું આજે આ જગ્યા પર જઈ રહ્યો છું. મારા પ્રિય ભાઈ બહેનો, માટે હું તમને કહેવા માંગુ છું, આ સમય છે તમારી જાતને તમે સુધારી લો. કેટલાક વ્યક્તિઓ છે કઠણ હૃદય રાખીને હજુ પણ બેઠા છે, પોતાના ગુનાઓની કબૂલાત હજુ પ્રભુને આગળ કરવા માંગી રહ્યા નથી, આ બાબતને મજાક સમજી રહ્યા છે. પણ ઈશ્વરના નામમાં એમના માટે પણ હું આજે ઘોષણા કરું છું કે એમનું કઠોર હૃદય બદલાવા પામે. એ સૂકી ભૂમિ પર દેવનો વરસાદ વરસવા પામે. એ સૂકી ભૂમિ પર દેવનો અભિષેક આજે ઉતરી રહ્યો છે. એ સૂકી ભૂમિ પર દેવના આત્મા રેડાઈ રહ્યો છે. આજે કઠોર હૃદયો તૂટી રહ્યા છે. મારા પ્રિય ભાઈ બહેનો, એમ કે પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી આવ્યો છે, પ્રભુનો સામર્થ્ય આ જગ્યા પર ઉતરી આવ્યો છે, પ્રભુનો પરાક્રમ આ જગ્યા પર ઉતરી આવ્યો છે, પ્રભુનો મહિમા થઈ રહ્યો છે. આજે તમારા જીવનને તમે બદલી નાખો, તમારા જીવનને બદલી નાખો, કેમ કે પ્રભુ આ જગ્યા પર મહાન કામોને કરી રહ્યો છે. પ્રભુની ઉપસ્થિતિને હું આ જગ્યા પર જઈ રહ્યો છું. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના મહિમાને આ જગ્યા પર જઈ રહ્યો છું. પ્રભુ કંઈક અવલૌકિક કામો કરી રહ્યો છે, પ્રભુ કંઈક અવલૌકિક કાર્યો કરી રહ્યો છે. આજે મંડળી તમને કહેવા માંગુ છું, પોતાના ગુના પ્રભુને આગળ કબૂલાત કરો, પોતાની જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરો, પોતાના ગુના પ્રભુને આગળ કબૂલ કરો. જો તમારાથી કોઈ પણ અપરાધો થઈ ગયા હોય, કોઈ પણ ભૂલો થઈ ગઈ હોય, તો પ્રભુના ઠપકાથી પાછા વળી આવીએ, પ્રભુના ઠપકાથી પાછા વળી આવીએ, કેમ કે પ્રભુના આત્મા રેડાવા જઈ રહ્યો છે, પ્રભુના આત્મા રેડાવા જઈ રહ્યો છે. ને પ્રભુનો વચનની અંદર લખવામાં આવ્યું છે, હું તમને મારા સદર્શનો પ્રગટ કરીશ. એ વચનો, સદર્શનના વચનો પ્રગટ થવા જઈ રહ્યા છે તમારા જીવનની અંદર. તમે કોઈ દિવસ એ બાબતો વિચારી ના હોય, કલ્પી ના હોય એવી બાબતો તમારા માટે પ્રગટ થવા જઈ રહી છે. પ્રભુએ તમારા માટે જે ઈરાદા રાખ્યા છે, પ્રભુએ તમારા માટે જે યોજનાઓ રાખી છે, એ બાબતો પ્રભુ તમને પ્રગટ કરવા માંગે છે. પરંતુ આજે પ્રભુના મુખને શોધીએ, પ્રભુના મુખને શોધીએ. મારા પ્રિય ભાઈ બહેનો, પોતાના ગુનાઓને આપણે કબૂલ કરીએ, પોતાના ગુનાઓને કબૂલ કરીએ,
પોતાના ગુનાઓને કબૂલ કરીએ. એમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, મારા ઠપકાથી તમે પાછા ફરો. પ્રભુ એમ નહીં કહી રહ્યો કે બીજાના ઠપકાથી, ત્રીજાના ઠપકાથી. પ્રભુના ઠપકાથી આજે આપણે પાછા ફરીએ. પ્રભુના ઠપકાથી આજે આપણે પાછા ફરીએ. પ્રભુના ઠપકાથી પાછા ફરીએ. આજે તમારા જીવનની અંદર કોઈ પણ સંકટ છે, એનું કારણ તમે શોધી કાઢો. એમ કે તમે જો પ્રભુના વિરોધની અંદર કામ કર્યું છે તો આજે પ્રભુનો ઠપકો તમારા પર છે. પ્રભુના વિરોધની અંદર કામ કર્યું છે તો પ્રભુનો કોપ તમારા પર છે. પરંતુ આજે પરમેશ્વરનું વચન મારીને તમારી પાસે આવી રહ્યો છે, એ ઠપકાથી પાછા ફરી જઈએ. એમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણા બધા બાળકો તકલીફોની અંદર પડ્યું છે. એનું કારણ એ છે કે પરમેશ્વરે બોલાવ્યો છે પણ એનો ઇનકાર કરી દીધો છે. પ્રભુ આજે મનને તમને બોલાવી રહ્યો છે, એનો વિંધાયેલો કચડાયેલો એ હાથ લાંબો કરીને એ મનને તમને બોલાવી રહ્યો છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, લોકો એને ઇનકાર કરી રહ્યા છે, એના ઠપકાને એ ધ્યાનમાં લઈ રહ્યા નથી, એ પ્રભુના અવાજને સાંભળી રહ્યા નથી. પ્રભુ જ્યારે પોકારી રહ્યો છે ત્યારે એક કાનને આડા કાન કરી રહ્યા છે. પ્રભુને અવાજને સાંભળવા માટે એ ખંજવાળ આવી રહી છે. પરંતુ તમને કહેવા માંગુ છું, એ ખંજવાળને આજે તમે દૂર કરો. એ ખંજવાળને તમે દૂર કરો. એ તમારા કાનને તમે ખુલ્લા કરો. તમારા કાનને ખુલ્લા કરીને એ પ્રભુના અવાજને સાંભળવા માટે આજે તૈયાર થઈ જાઓ. તમારી જાતને, આપણી જાતને આજે આપણે સુધારનારા બનીએ. પરમેશ્વરના વચનની અંદર આજે પરમેશ્વરનું વચન કંઈક અલગ રીતે આપણી સાથે વાત વ્યવહાર કરી રહ્યું છે. આજે પોતાના ગુનાને કબૂલ કરો. પોતાના ગુનાને કબૂલ કરો મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુ કહી રહ્યો છે, મેં બોલાવ્યા છે પણ તમે ઇનકાર કર્યો છે. મારો હાથ લાંબો કર્યો છે પણ કોઈએ તેની દરકાર કરી નથી. પ્રભુ હાથ લાંબો કરી રહ્યો છે. ઓ દીકરા, ઓ દીકરી, મારા હાથને પકડી લે. ઓ દીકરા, ઓ દીકરી, મારા હાથને પકડી લે. હું તને સંકટમાંથી બહાર કરવા માંગુ છું. હું તને મુશ્કેલીમાંથી બહાર કરવા માંગુ છું. હું તને તકલીફમાંથી બહાર કરવા માંગુ છું. એ પ્રભુ કહી રહ્યો છે. એ પ્રભુનો અવાજ આવી રહ્યો છે મારા પ્રિય ભાઈ બહેનો. એ પ્રભુનો અવાજ આવી રહ્યો છે. એ પ્રભુનો અવાજ આવી રહ્યો છે. એ પ્રભુના હાથને પકડી લઈએ. પ્રભુના હાથને પકડી લઈએ. એ પ્રભુનો હાથ આવી રહ્યો છે તમને સંકટમાંથી કઢાવવા માટે. એ પ્રભુનો હાથ તમારી પાસે આવી ગયો છે. જો તમે વિશ્વાસ કરી રહ્યા છો અને તમે સંકટોમાંથી નીકળવા માંગો છો, જે પ્રભુ એનો વિંધાયેલો કચડાયેલો હાથ લાંબો કરી રહ્યો છે, એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, એ યહોવાનો હાથ કે ટૂંકો થઈ ગયો ને કે તે અડકી ના શકે. આ પ્રભુનો હાથ એ તમારા પર આવી રહ્યો છે. એ હાથને પકડો, પકડી લો. આ સમય છે. હાથને પકડી લો. એ હાથને પકડીને તમારા સંકટમાંથી બહાર નીકળો, બહાર નીકળો. તમારી જાતને કબૂલાત કરી લો. કબૂલાત કરીને પ્રભુના અવાજને સાંભળીને તમે કબૂલાત કરી લો. પ્રભુના ઠપકાને સ્વીકારીને પ્રભુએ જે હાથ લાંબો કર્યો છે એને પકડીને તમે બહાર નીકળો. આજે પ્રભુ તમને ખડક પર સ્થાપવા માંગે છે. તમારી પરિસ્થિતિને તમને બદલવા માંગે છે. તમારી પરિસ્થિતિ આજે બદલાવા માંગે છે. પ્રભુ આજે તમારા જીવનને બદલવા માંગે છે. પ્રભુ તમારા જીવનને બદલવા માંગે છે. વારંવાર તમારા જીવનની અંદર સંકટ આવે છે. વારંવાર તમારા જીવનની અંદર તકલીફ આવે છે. પરંતુ આજે પ્રભુ તમારી પરિસ્થિતિને બદલી રહ્યો છે. જો તમે વિશ્વાસ કરો છો, જો તમે આજે વિશ્વાસ કરો છો, આ સમય ચાલી રહ્યો છે, પ્રભુ આપણી સાથે વાત વ્યવહાર કરી રહ્યા છે, તો તમે કબૂલાત કરો. વચન તમારી પાસે આવી રહ્યો છે. તમે કબૂલાત કરો, કબૂલાત કરો, કબૂલાત કરો. એ પ્રભુ તમારા હકની અંદર કામ કરી રહ્યો છે. ગ્લોરી રી ખુંદુરી લારા રાબા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, મેં બોલાવ્યા છે પણ તમે ઇનકાર કર્યો છે. કદાચ તમે પ્રભુના અવાજને ઇનકાર કરી દીધો હોય, પ્રભુના અવાજને તમે ધિક્કારી દીધો હોય, આ સમય છે પ્રભુના અવાજને સ્વીકારવાનો. આ સમય છે પ્રભુના અવાજને ગ્રહણ કરવાનો. આ સમય છે જ્યારે પ્રભુનો અવાજ આવે છે ત્યારે ખંજવાળ આવે છે એને દૂર કરવાનો. એ પ્રભુના અવાજને આપણે સાંભળી લઈએ. ઓ આ સમય પ્રભુના દાસ તરીકે કહેવા માંગુ છું, કદાચ જે વ્યક્તિ સાંભળતા હોય એને પ્રભુના અવાજને સાંભળવા ન દેનારી એવી ખંજવાળ લાવનારી આત્મા હોય એને ઈસુના નામમાં ગેટ આઉટ કરું છું. આજે પ્રભુના અવાજને સાંભળી લઈએ. પોતાની જાતને પરમેશ્વરના હાથની અંદર આપણે સમર્પિત કરી લઈએ. પરમેશ્વરના હાથની અંદર આપણે આપણી જાતને સમર્પિત કરીએ.
ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ હાથ લંબાવી રહ્યો છે. એ હાથને આપણે પકડીને બહાર નીકળીએ. એ હાથને પકડીને આપણે બહાર નીકળીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, પરંતુ તમે મારી સર્વિસ શિખામણને તુચ્છ ગણી છે, મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સમય વીતી રહ્યો છે. ઓ દિવસ પાછી દિવસ નીકળી રહ્યા છે. દિવસ પછી દિવસ, દિવસ પછી દિવસ નીકળી રહ્યા છે. સમય નીકળી રહ્યા છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, અઠવાડિયા નીકળી રહ્યા છે. મહિના નીકળી રહ્યા છે. વર્ષ નીકળી રહ્યા છે. પરંતુ હજુ પણ આપણા જીવનને આપણે સમર્પિત કર્યું ના હોય, હજુ પણ આપણે પરમેશ્વરના હાથની અંદર આપણી જાતને સમર્પિત કરી ના હોય, તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુના શિખામણને તુચ્છ ગણી રહ્યા હોય. આજે વર્ષો નીકળી ગયા છે. પ્રભુની સન્નિધિમાં આવ્યા છે. ભક્તિ કરતા વર્ષો નીકળી ગયા છે. પ્રભુની સન્નિધિમાં આવ્યા છે, પણ પ્રભુના વચનને તુચ્છ ગણીને ચાલી રહ્યા છે. પ્રભુના વચનને ધિક્કારીને ચાલી રહ્યા છે. આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનને સ્વીકારવાનો, પ્રભુની આજ્ઞાઓને સ્વીકારવાનો સમય ચાલી રહ્યો છે. પ્રભુની આજ્ઞાઓને સ્વીકારવાનો સમય ચાલી રહ્યો છે. પ્રભુના વચનને ગ્રહણ કરવાનો સમય ચાલી રહ્યો છે. પ્રભુના વચનને ગ્રહણ કરવાનો સમય ચાલી રહ્યો છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનને ગ્રહણ કરવાનો સમય ચાલી રહ્યો છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારી સર્વ શિખામણને તમે તુચ્છ ગણી છે. જો આજે તમે પરમેશ્વરના શિખામણને તુચ્છ કરીને ચાલી રહ્યા હોય, પરમેશ્વરના વચનને ધિક્કારીને ચાલી રહ્યા હોય, પ્રભુના વચનને પગ નીચે છૂંદીને ચાલી રહ્યા હોય, આજે પગ નીચે સુંદવાનું નથી, એ હૃદયની અંદર રાખવાનું છે. હૃદયની અંદર રાખવાનું છે. અંતઃકરણની અંદર ઠસાવી રાખવાનું છે. એમ કે વચન એ જીવન છે. એ વચન એ અજવાળું છે. વચન એ ખરાક છે. વચન એ સામર્થ્ય છે. ઓ મારા પ્રિય ભાઈનો, વચન એ અભિષેક છે. વચન એ છુટકારો છે. આજે તમે આ વચનને સ્વીકારી રહ્યા છો, તો ઘણા બધા ભાઈ બહેનો એ છુટકારાને પણ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે આ શિખામણને તમે સ્વીકારી રહ્યા છો, તો તમે છુટકારાને પ્રાપ્ત કરી રહ્યા છો. આજે ઘણા બધા ભાઈ બહેનો આ શિખામણને તુચ્છ ગણીને ચાલી રહ્યા છે. શિખામણને ધિક્કારીને ચાલી રહ્યા છે. પરમેશ્વર આટલા બધા ઠપકાઓ આપી રહ્યા છે, આટલા બધા ઠપકાઓ આપી રહ્યા છે, તો પણ બિલકુલ ગણકારતા નથી. જેમ અનન્યાને સફીરાને પરમેશ્વરે ઠપકો આપ્યો. આ મારા પ્રિય ભાઈ બહેનો, આજે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એ પરમેશ્વરની સન્નિધિની અંદર અર્પણની અંદર એમણે છેતર્યો, પરમેશ્વરને ગળે મોટો પાપ કર્યો, એ સમયે જીવ નીકળી ગયો અનન્યાનો, તો પણ સફીરાનું જીવન બદલાયું નહીં. પરમેશ્વરના ઠપકાને સ્વીકાર્યું નહીં. આ મારા પ્રિય ભાઈ બહેનો માટે એમને પણ મરણને શરણને ભેટવું પડ્યું. હું તમને કહેવા માંગુ છું, આ સમયે એ પરમેશ્વરના ઠપકાને સ્વીકારી લઈએ. પરમેશ્વરના ઠપકાને સ્વીકારી લઈએ. આપણા ગુનાઓને આપણે કબૂલ કરીએ. આપણી જાતને એ પરમેશ્વરના હાથની અંદર આપણે સમર્પિત કરીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે, મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી. માટે હું પણ તમારી વિપત્તિના વખતે હાસ્ય કરીશ. આજે પ્રભુ કહી રહ્યા છે, જો તમે પ્રભુના શિખામણને ગણકારી રહ્યા નથી, આ ઠપકાને તમે ધ્યાનમાં લઈ રહ્યા નથી, તો પ્રભુ કહી રહ્યા છે, મારા પ્રિય ભાઈ બહેનો, હું પણ તમારી વિપત્તિના વખતે હાસ્ય કરી છે. આપણું જીવન હાસ્ય ના બની જાય. વિપત્તિ સંકટમાં આપણું જીવન હાસ્ય ના બની જાય, પરંતુ પ્રભુ આપણી હડકે પડખે રહીને એ તકલીફોમાંથી બહાર કાઢનારા બને. માટે આજે આપણા જીવનને સમર્પિત કરીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, હું તમારા વિપત્તિના વખતે હાસ્ય કરીશ. તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મસ્કરી કરીશ. એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટળાની જેમ તમારા પર વિપત્તિ ખસી આવશે, જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મસ્કરી કરીશ. તે વખતે તેઓ મને હાક મારશે, પણ હું ઉત્તર આપીશ નહીં. તેઓ ખંથી મને શોધશે, પણ હું મળીશ નહીં. હું મળીશ નહીં, પ્રભુનું વચન કહી રહ્યો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે, આ ઘડી છે પરમેશ્વરના હાથની અંદર જીવનને સમર્પિત કરવાનો. આ સમય છે પોતાના ગુનાહોને કબૂલ કરવાનો. આજે સંકટમાં પડી રહ્યા છે, એનું કારણ છે કેમ કે પ્રભુ હાથ આપી રહ્યા છે, પકડી રહ્યા નથી. આપણને પ્રભુ ઠપકો આપી રહ્યા છે, આપણા જીવનને બદલી રહ્યા નથી. આપણે પ્રભુના શિખામણને તુચ્છ ગણી રહ્યા છે, ધિક્કારી રહ્યા છે. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, વિપત્તિના વખતે હું તમારા હાસ્ય કરીશ. તમારા પર વંટળની જેમ વિપત્તિ ઘસી આવશે, પણ સંકટો વેદના તમારા પર આવી પડશે,
પણ હું એ બાબતને ધ્યાનમાં લઈશ નહીં. અને એ સમયે જ્યારે તમે મને હાક મારશો પણ હું તમને ઉત્તર આપીશ નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુથી વિમુખ ના રહીએ, પ્રભુથી દૂર ના રહીએ, પરંતુ આપણા જીવનને પરમેશ્વરના હાથની અંદર આપણે સમર્પિત કરનારા બનીએ. આપણા જીવનને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરનારા બનીએ. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમારી મધ્યે આજે છઠ્ઠી બાબત તમારા મધ્ય મેં મૂકી છે. ચોથા ભાગની અંદર છઠ્ઠી બાબત આપણે શીખી રહ્યા છે કે મનુષ્ય કેમ સંકટમાં આવી પડે છે. એનું કારણ શું છે? કેમ કે એ પોતાના ગુનાઓ, પોતાના અપરાધોને છુપાવી રાખે છે. પણ આજે આ પરમેશ્વરનું વચન આપણે શીખી ગયા છે. જેમ ઉડાવ દીકરાએ પોતાની જાતને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરી. ભલે એને ભૂલ કરી, પરંતુ ભૂલ કર્યા પછી એને જ્યારે સત્યની સમજ પડી ત્યારે પાછો ફરીને બાપની પાસે આવ્યો. અહીં બેઠેલા હરેક ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારાથી ભૂલ થઈ ગઈ હોય, કદાચ તમારાથી પરમેશ્વરની આગળ અયોગ્ય જીવન જીવાઈ ગયું હોય, પણ ઉડાવ દીકરાની સમાન મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે પોતાના અપરાધોને કબૂલ કરવાનો. ઉડાવ દીકરાએ કહ્યું કે પ્રભુ, ઓ બાપ, પિતા, મને માફ કર, મારાથી ભૂલ થઈ ગઈ છે. બની શકે તારા દીકરા સમાન નહીં, પરંતુ આ ચાકરો છે એમનામાંથી એકને એક સમાન મને ગણીને પણ તારી સાનિધ્યમાં રાખ. આ સમય છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પરમેશ્વરને કહેવાનો. આ સમય છે આપણે પરમેશ્વરને કહેવાનો, આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરવાનો. આજે સંકટમાંથી બહાર નીકળવા માંગો છો તો પોતાના ગુનાઓને કબૂલ કરો. ઉડાવ દીકરાએ જે રીતે પોતાના ગુનાઓની કબૂલ કરી, એ રીતે આપણે કબૂલ કરીએ. કબૂલ કરીને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરીએ. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. ઓ સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરીએ છીએ. ઓ સ્વર્ગીય પિતા, અમે તમારી આગળ પોકારીએ છીએ. ઓ સ્વર્ગીય પિતા, અમે તમારી આગળ આજે જે વિનંતી કરીએ છીએ. ઓ સ્વર્ગીય પિતા, અમે તમારી આગળ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. ઉપસ્થિત એક એક વ્યક્તિના જીવનની અંદર આજની આ વચનની સેવા દરમિયાન તમે અદ્ભુત કામ કર્યું છે. ઓ અદ્ભુત, અમે તમારા અભિષેકને જોઈ શક્યા છે. અદ્ભુત તમારા સામર્થ્યને જોઈ શક્યા છે. અદ્ભુત તમારા પરાક્રમને અમે જોઈ શક્યા છે. એક એક વ્યક્તિના જીવનની અંદર એ અદ્ભુત તમે કામો કર્યા છે. હરેક બંધનને આજે તમે તોડ્યા છે, માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આજે મનુષ્ય સંકટમાં કેમ પડે છે એનું કારણ અમે જોઈ ગયા. એમ કે મનુષ્યો એ સંકટમાં પડે છે એનું કારણ એ છે કે પોતે ગુનાઓની કબૂલાત કરતો નથી. પોતે કરેલા પાપ એ બીજાઓના માથા પર નાખે છે. પોતે કરેલી ગુનાઓ એ બીજાઓના પર ઠાળે છે, એ બીજાઓના માથે પાડે છે, બીજાઓને એ દોષિત ઠરાવે છે. પણ પ્રભુ, આ સમયે અમે આજે એ બાબતને અમે સમજી ગયા કે અમે કરેલી ગુનાઓ, અમે કરેલા પાપ એ જીવિત પરમેશ્વરની આગળ કબૂલ કરવાથી આજે અમારા પાપોની માફી મળે છે. હા પ્રભુ, આજે માટે તમે અમને સુધારવાના માટે ઘણા બધા ઠપકાઓ આપ્યા છે. ઓ ઘણી બધી રીતે પ્રભુ તમારા વચનો અમારી પાસે મૂક્યા છે, પણ અમે સુધરી રહ્યા ના હતા. પણ પ્રભુ, આજે આ વચન અમે શીખી ગયા છે, આજે આ વચન અમે સમજી ગયા છે. ત્યારે પ્રાર્થના કરવા માંગુ છું પ્રભુ, આ સમયે એક એક વ્યક્તિના માટે કે પ્રભુ, એક એક વ્યક્તિને જ્યારે આ વચને સ્વીકાર્યું છે, વચને ગ્રહણ કર્યું છે, એક એક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ તમારું મહાન કાર્ય પ્રગટ થાય. એક એક વ્યક્તિના જીવનને તમે પરિવર્તન કરો. એક એક વ્યક્તિના હકની અંદર તમારો અદ્ભુત મહિમા પ્રગટ થાય એવું તમે થવા દો. ઓ પ્રભુ, આજે આ વચનનું સામર્થ્યને અમે જોઈ શક્યા છે, વચનના પરાક્રમને જોઈ શક્યા છે, વચનના અભિષેકને જોઈ શક્યા છે, વચનના કૃપાદાનો વરદાનને અમે જોઈ શક્યા છે. હા પ્રભુ, તો આ સમયે હરેકના જીવનની અંદર તમારું કાર્ય તમે થવા દો, મારી પ્રાર્થના છે. ઓ પ્રભુ, આજે અમારા ગુનાઓ અમે તમારી આગળ કબૂલ કરીએ છીએ. કેમ કે પ્રભુ, અમે સંકટોમાં રહેવા માંગતા નથી, અમે તકલીફોમાં રહેવા માંગતા નથી, અમે મુશ્કેલીમાં રહેવા માંગતા નથી. ઓ પ્રભુ, અમે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ. અને પ્રભુ, અમે તમારામાં આનંદિત રહેવા માંગીએ છીએ, અમે તમારામાં ખુશીમાં રહેવા માંગીએ છીએ. ઓ પ્રભુ, અમે તમારામાં આનંદિત રહેવા માંગીએ છીએ. અને પ્રભુ, તમારો આનંદ એ અમારી તાકાત બને. તમારો આનંદ અમારી તાકાત બને. પ્રભુ, અમારા જીવનને અમે તમારા હાથોની અંદર સમર્પિત કરીએ છીએ. પ્રભુ, અમે સંકટમાં રહેવા માંગતા નથી, તકલીફોમાં રહેવા માંગતા નથી. માટે પ્રભુ, આજે પોતાના ગુનાઓની કબૂલ કરીએ છીએ. ઓ પ્રભુ, પોતાના ગુનાઓની કબૂલ કરીને પ્રભુ તમારા મુખને અમે શોધીએ છીએ. તમારો મુખનો પ્રકાશ અમારા પર પડ્યો છે, ત્યારે તમે જે હાથ લંબાવ્યો છે એ હાથને પકડીને પ્રભુ અમે બહાર નીકળવા માંગીએ છીએ. પ્રભુ, તમે અમને બહાર કાઢો, બહાર કાઢો.
અમે ખડક પર સ્થિર રહેવા માંગીએ છીએ. ખડક પર સ્થિર રહીને પ્રભુ અમે તમારા મહિમાને પ્રગટ કરવા માંગીએ છીએ. પ્રભુ અમારા જીવન થકી તમારા મહિમાને અમે પ્રગટ કરવા માંગીએ છીએ. એકબીજાના માટે અમારું જીવન ઉત્તેજન દાયક બને, અમે એ રીતે જીવન જીવવા માંગીએ છીએ. અમારું જીવન એકબીજાને અંધકારમાંથી પ્રકાશમાં લાવનારું બને એ રીતે અમે જીવન જીવવા માંગીએ છીએ. પ્રભુ અમે બરબાદીમાંથી બહાર નીકળવા માંગીએ છીએ. પ્રભુ અમે પાપ નહીં કરવા માંગતા, ગુનાઓ નહીં કરવા માંગતા. કેમ કે અનન્યા અને સફીરાએ ગુનાઓ કર્યો, પ્રભુ એમને તમે ઠપકો પણ આપ્યો, પણ એ લોકોએ એ કબૂલાત કરીને મરણ સ્મરણને ભેટવું પડ્યું. પ્રભુ અમે મરણ સ્મરણને ભેટવા માંગતા નથી, પરંતુ પ્રભુ અમે તમારામાં મહિમાવંત જીવન જીવવા માંગીએ છીએ. માટે પ્રભુ હવે પછી અમે ગુનાઓ નહીં, પરંતુ પ્રભુ ગુનાઓ થયા છે અને કબૂલાત કરતા હવે પછી તમારી આગળ યોગ્ય જીવન જીવવા માંગીએ છીએ. તમને શોભે, ગમે અને તમારી દ્રષ્ટિની અંદર જે યોગ્ય છે એ જીવન જીવવા માંગીએ છીએ. પ્રભુ તમે અમારા જીવનની અંદર કામ કર્યું. આજના વચન થકી દરેકના હકની અંદર તમે કામ કર્યું છે. અદ્ભુત રીતે પ્રભુ તમે મહિમાને પ્રગટ કર્યું માટે આભાર માનીએ છીએ. પ્રભુ આજે અમે છઠ્ઠી બાબત શીખી ગયા કે માણસ કેમ સંકટમાં પડે છે. એની છઠ્ઠી બાબત શીખી ગયા કે પ્રભુ માણસ એ માટે સંકટમાં પડે છે કે પોતાના ગુનાઓ એ કબૂલ કરતો નથી, એ છુપાવે છે અથવા બીજાઓ પર એ ગુનાઓ દાખલ કરી દે છે, બીજાઓના માથે પાડી દે છે. પરંતુ પ્રભુ અમે અમારા ગુનાઓ કબૂલ કરીને તમારા હાથની અંદર સમર્પિત થઈએ છીએ ને વચન થકી દરેકને આશીર્વાદિત કર્યા માટે આભાર. ને વચનના આશીષો દરેક પર નિરંતર બની રહે એ જ અમારી પ્રાર્થના. અહીં બેઠેલા તેમજ પ્રભુ જેઓ ઓનલાઈનના માધ્યમથી આ વચનને સાંભળશે એમના હકની અંદર પણ આજે તમે આ જગ્યા પર કાર્ય કર્યું છે એ જ કાર્ય તમે થવા દો, એ જ મહિમાને પ્રગટ કરો એ મારી પ્રાર્થના. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ, બધા મળીને બોલીએ આમેન, આમેન.